નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. હિંમતનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વર્ષ 2017માં 17 લાખના તોતિંગ ખર્ચે ટ્રાફિક સિગ્નલ ફિટ કરવામાં આવ્યા હતા, પરંતુ અફસોસની વાત તો એ છે કે આ સિગ્નલો ઉપર હજુ સુધી ક્યારે લાલ કે લીલી લાઇટ થઈ જ નથી. આ ગંભીર બેદરકારી પાછળ હિંમતનગરની નબળી નેતાગીરી સીધી જ રીતે જવાબદાર હોવાનું મનાય છે. ટ્રાફિક સિગ્નલ ફિટ કર્યા પછી તે ટ્રાફિક પોલીસને સોંપી તો દેવામાં આવ્યા, પરંતુ પોલીસે તેના પર કોઈ જ ધ્યાન આપ્યું નથી. પરિણામે કરોડોની કમાણી જેવો પ્રોજેક્ટ સાવ બંધ પડી ગયો. વાતને આજે 9 વર્ષના વાણા વીતી ગયા છે, છતાં હિંમતનગર વાસીઓ હજુ પણ આ સિગ્નલ ક્યારે ચાલુ થશે તેની રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે ચૂંટણી નજીક આવતા આ સિગ્નલો મુદ્દો ફરી ઉછળ્યો છે. વિપક્ષોનો આરોપ છે કે સિગ્નલ પાછળ ખર્ચ કરીને તંત્ર માત્ર નાણાંનો વેડફાડ કરી રહ્યું છે. બીજી તરફ ભીસમાં મુકાયેલું તંત્ર હવે જાગ્યું હોય તેમ દાવો કરી રહ્યું છે કે નવી ગ્રાન્ટ પાસ કરીને સિગ્નલની મરામત કરાશે અને શહેરના અન્ય 4 સ્થળોને પણ આ નવી સિગ્નલ લગાવવામાં આવશે. તંત્ર અને નેતાઓના પોલાદાઓ વચ્ચે હિંમતનગરના લોકો હાલ ટ્રાફિકમાં ગજબના અટવાઈ રહ્યા છે. 17 લાખનો ખર્ચ તો પાણીમાં ગયો જ છે, પરંતુ શું હવે નવી ગ્રાન્ટ ખરેખર સિગ્નલ ચાલુ કરશે કે પછી આ પણ ચૂંટણીલક્ષી વાતો જ સાબિત થશે? તો તે સમય જ બતાવશે. તો ફરી મળીશું એક નવા